નમસ્કાર. ધોરણ 10 સાયન્સ એન્ડ ટેકનોલોજીના પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોમાં આજે આપણે પાર્ટ 5 જોઈશું. અહીં આપણે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રકાશિત હોમ લર્નિંગ મટીરિયલ એક્ઝામ્પલર એટલે કે પૂરક સાહિત્યનું સોલ્યુશન કરીએ છીએ. આ સોલ્યુશનમાં આપણે પાર્ટ 4 સુધી જોઈ ગયા છીએ. પાર્ટ 4 સુધીમાં આપણે 33 જે પ્રશ્નો છે એનું સોલ્યુશન જોઈ ગયા હતા. હવે 34માં પ્રશ્નથી આપણે પાર્ટ 5 ચાલુ કરીશું. અહીં 34મો પ્રશ્ન આપેલો છે આપણને કે આપણે સિલ્વર ક્લોરાઇડનો સંગ્રહ ઘેરા રંગની બાટલીઓમાં શા માટે કરીએ છીએ. આપણે આ પ્રકરણ 1માં પણ પ્રક્રિયા જોઈ ગયા છીએ કે સિલ્વર ક્લોરાઇડ છે. સિલ્વર ક્લોરાઇડ તો સૌપ્રથમ એનું રાસાયણિક સૂત્ર આપણે જોઈએ તો સિલ્વર એટલે એની સંયોજકતા +1 છે Ag+1. ક્લોરાઇડ એટલે તેની સંયોજકતા -1 છે. બંનેની સંયોજકતાને એકબીજા સાથે ગુણાવીએ તો બને છે AgCl. તો આ AgCl છે એને સિલ્વર ક્લોરાઇડ કહેવામાં આવે છે. આ સિલ્વર ક્લોરાઇડ છે એને ઘેરા રંગની બાટલીમાં ભરવામાં આવે છે કારણ કે સિલ્વર ક્લોરાઇડ સૂર્યપ્રકાશ દ્વારા વિઘટન પામે છે અને વિઘટન થઈ Ag એટલે કે સિલ્વર ધાતુ અને ક્લોરીન વાયુ છે એમાં વિઘટિત થાય છે. આ વિઘટન ન પામે એટલા માટે થઈને સિલ્વર ક્લોરાઇડને આપણે ઘેરા રંગની બાટલીઓમાં સંગ્રહ કરવામાં આવે છે કે જેથી તેમાં સૂર્યપ્રકાશ ન મળે. હવે તેનું સમીકરણ આપણે જો લખીએ તો હમણાં આપણે સિલ્વર ક્લોરાઇડ કઈ રીતે રાસાયણિક સૂત્ર બને છે એ તો આપણે જોઈ ગયા. તો સિલ્વર ક્લોરાઇડ એટલે AgCl. તેની પ્રક્રિયા સૂર્યપ્રકાશની હાજરીમાં અહીં થઈ છે જે પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા અને તેનાથી બને છે Ag+Cl2. હવે આને સમીકરણને સંતુલિત કરો તો ક્લોરીનના 2 પરમાણુ છે, આ બાજુ એક જ છે એટલે આપણે એને 2 વડે ગુણીએ તો Ag 2 છે, નિપજમાં એક જ છે, આને 2 વડે ગુણીએ તો અહીં આ જે સમીકરણ છે એ સિલ્વર ક્લોરાઇડનું વિઘટનની પ્રક્રિયાનું સમીકરણ આપેલું છે. અહીં હોમ લર્નિંગ મટીરિયલના સોલ્યુશનમાં એના જવાબમાં આપણે જોતા જઈએ તો જો એનો જવાબ આપેલો છે જવાબ નંબર 34. સિલ્વર ક્લોરાઇડને સૂર્યપ્રકાશમાં ખુલ્લો રાખતા નીચેની પ્રક્રિયા પ્રમાણે વિઘટન પામશે. અહીં 2AgCl gives Ag 2Ag+Cl2. આથી તેને ઘેરા રંગની બાટલીમાં સંગ્રહ કરવામાં આવે છે. તો આપણે આનું કારણ લખી શકીએ. 2 માર્ક્સમાં પ્રશ્ન છે, બોર્ડમાં પૂછાય એવો છે. ખાસ યાદ રાખવો કે સિલ્વર ક્લોરાઇડ સૂર્યપ્રકાશમાં ખુલ્લો રાખવાથી તેનું વિઘટન થાય છે. જો સિલ્વર ક્લોરાઇડને ઘેરા રંગની બાટલીમાં સંગ્રહ કરવામાં આવે તો તેનું વિઘટન થતું નથી, માટે તેને ઘેરા રંગની બાટલીમાં સંગ્રહ કરવામાં આવે છે અને ત્યારબાદ તમે તેનું સમીકરણ છે એ લખી શકો છો. 2AgCl gives 2Ag+Cl2. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 35. 35માં પ્રશ્નમાં આપેલું છે નીચેના રાસાયણિક સમીકરણો સમતોલિત કરો અને રાસાયણિક પ્રક્રિયાનો પ્રકાર ઓળખો. અહીં સમીકરણ આપેલા છે, આપણે માત્ર તેને સમતોલિત કરવાના છે અને કઈ પ્રક્રિયા છે એનો પ્રકાર આપણે લખવાનો છે. જેમાં એ જોતા જઈએ 35માં એ Mg solid plus Cl2 gas gives MgCl2 solid. હવે અહીંયા સીધા જ આપણે સમતોલિત કરીએ તો સમતોલિત કરવામાં સૌ પ્રથમ જેના પરમાણુ સૌથી વધુ હોય તેને આપણે સમતોલિત કરવાના. તો આપણે જોઈએ છીએ કે પ્રક્રિયકો અને નિપજોમાં બંનેમાં Cl2 ક્લોરીનના 2 પરમાણુ છે તો નિપજમાં પણ 2 પરમાણુ છે જે સમતોલિત છે જ. ત્યારબાદ Mgનું નિપજમાં પ્રક્રિયકમાં 1 છે, નિપજમાં પણ 1 છે. તો આમ અહીં આ સમીકરણ સમતોલિત છે જ. હવે તેનો પ્રકાર નક્કી કરીએ તો પ્રકારમાં આપણે જોઈએ છીએ કે પ્રક્રિયકો 2 છે Mg અને Cl2, જ્યારે નિપજ એક જ છે MgCl2. માટે આપેલ પ્રક્રિયા એ સંયોગીકરણની પ્રક્રિયા છે. ત્યારબાદ બીમાં જોઈએ. બીમાં આપેલું છે AgO solid
gives Ag liquid plus O2 gas. તો અહીં પણ સૌપ્રથમ સમતોલિત કરવા માટે જેના પરમાણુ સૌથી વધુ હોય ત્યાંથી સમતોલિત કરવાનું શરૂઆત કરવાની. તો ઓક્સિજનના અહીં 2 પરમાણુ આપેલા છે નિપજમાં. જ્યારે પ્રક્રિયકમાં ઓક્સિજનનો એક જ પરમાણુ છે તેને સમતોલિત કરવા માટે આપણે HGOની આગળ 2 મૂકી દઈએ. તો હવે અહીં HGના 2 થાય છે, જ્યારે નિપજમાં HGનો એક જ છે તો 2 કરવા માટે તેની આગળ પણ 2 મૂકી દઈએ. તો અહીં HGના 2 પરમાણુ, નિપજમાં પણ 2, ઓક્સિજનના 2 પરમાણુ પ્રક્રિયકમાં, નિપજમાં પણ 2. તો અહીં રાસાયણિક સમીકરણ સમતોલિત છે. હવે તેનો પ્રકાર જોઈએ તો પ્રકારમાં આપણે કહી શકીએ કે પ્રક્રિયક એક જ છે અને તેમાંથી 2 નિપજ બને છે, તો માટે આ વિઘટન પ્રક્રિયા છે. અને પર્ટિક્યુલર તમે એનો પ્રકાર પણ લખી શકો કે આપેલ પ્રક્રિયા એ ઉષ્મીય વિઘટન પ્રક્રિયા છે, કારણ કે વિઘટન પ્રક્રિયાના જુદા જુદા પ્રકાર છે. હમણાં જ આપણે ઉપર જોઈ ગયા AgClમાં કે સિલ્વર ક્લોરાઇડ છે એનું વિઘટન થાય છે, પણ એ સૂર્યપ્રકાશની હાજરીમાં થાય છે, જ્યારે આ HGOનું વિઘટન ઉષ્મા આપવાથી થાય છે, માટે આને ઉષ્મીય વિઘટન એમ પણ કહી શકીએ. આપણા અહીં એક્ઝામ્પલરમાં એનું સોલ્યુશન આપેલું છે, જવાબ આપેલા છે. તો જવાબ આપણે જોઈ લઈએ. પ્રશ્ન નંબર 35નો A અને B. તો જુઓ અહીં જવાબ આપેલો છે 35Aમાં કે સમતોલિત છે એ અને સંયોગીકરણની પ્રક્રિયા છે, હમણાં જ આપણે જોઈ ગયા. બીમાં આપણે સમીકરણ સમતોલિત કર્યું 2HGO ઉષ્મા આપવાથી 2Hg લિક્વિડ પ્લસ O2 ગેસ. આપેલ પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા છે. ત્યારબાદ 35મા પ્રશ્નનો C આપણે જોઈએ, જેમાં આપેલું છે Cમાં Na સોલિડ પ્લસ S સોલિડ સંગલન ફ્યુઝ ઉપર આપેલી છે પ્રક્રિયા, ફ્યુઝનની પ્રક્રિયા થાય છે. Na2S ફ્યુઝન એટલે જોડાવું. આપણે જોઈએ છીએ કે પ્રક્રિયકો 2 છે, નિપજ એક જ છે, એટલે કે સંયોગીકરણની પ્રક્રિયા છે, સંગલન થાય છે, એનું ફ્યુઝન થાય છે. અને અહીં પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થતી જોવા મળે છે, કારણ કે લગભગ બધી જ જે સંયોગીકરણની પ્રક્રિયા છે એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે, પણ અહીં સોડિયમની સલ્ફર સાથેની પ્રક્રિયા થઈ અહીં સોડિયમ સલ્ફાઇડ બનાવે છે અને પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરતી જોવા મળે છે. તો હવે આપણે એની માહિતી લઈ લીધી, વધારાની છે, આપણે એને સમતોલિત જ કરવાના છે. તેમાં સૌથી વધુ પરમાણુ સોડિયમના આપેલા છે નિપજમાં 2, પ્રક્રિયકમાં એક જ છે, માટે એને આપણે આગળ સહગુણક 2 વડે ગુણાવી દઈએ. તો અહીં સોડિયમના 2 પરમાણુ. ત્યારબાદ S પ્રક્રિયકમાં પણ એક છે અને નિપજમાં પણ એક છે, તો અહીં સમીકરણ સમતોલિત છે. હમણાં જ આપણે જોઈ ગયા કે સમીકરણનો પ્રકાર 2 પ્રક્રિયકો છે એમાંથી એક નિપજ બને છે, માટે તે જોડાય છે, સંયોગીકરણની પ્રક્રિયા થાય છે. તો આપણે એનો પ્રકાર લખી શકીએ કે સંયોગીકરણની પ્રક્રિયા છે. એના એક્ઝામ્પલરમાં એનો જવાબ પણ જોતા જઈએ આપણે. તો 35મા પ્રશ્નમાં C ઓપ્શનમાં જુઓ 2Na સોલિડ પ્લસ S સોલિડ સંગલન થઈ Na2S સોલિડ અને સંયોગીકરણની પ્રક્રિયા આપેલી છે. ત્યારબાદ D જોઈએ આપણે, પ્રશ્ન 35નો D, જેમાં આપેલું છે TiCl4. Ti એ ટિટાનિયમનો સંજ્ઞા છે, Cl4 એ ટેટ્રાક્લોરાઇડ છે. અહીં ક્લોરાઇડના 4, અહીં ક્લોરીનના 4 પરમાણુ છે, એટલે કે Cl4 એટલે ટેટ્રાક્લોરાઇડ કહેવામાં આવે છે. અને TiCl4નું નામ છે ટિટાનિયમ ટેટ્રાક્લોરાઇડ. ની પ્રક્રિયા Mg સાથે થઈ Ti બને છે અને MgCl2 બનાવે છે. હવે આપણે એને સમતોલિત કરવા માટે જોઈએ સૌથી વધુ પરમાણુ કોના છે, તો આપણે જોઈએ છીએ કે પ્રક્રિયકોમાં Clના 4 પરમાણુ છે, જ્યારે નિપજના Clના 2 જ પરમાણુ છે, તો આપણે આગળ 2 મૂકી દઈએ. તો અહીં Clના 4 પ્રક્રિયકોમાં, નિપજમાં પણ Clના 4. ત્યારબાદ Tiનો 1 છે,
નિપજમાં પણ 1 છે. Mgનો પ્રક્રિયકમાં 1 છે, નિપજમાં અહીં 2 સાથે ગુણાવો એટલે 2 છે. તો 2 કરવા માટે આ પ્રક્રિયકમાં Mgની આગળ 2 મૂકી દઈએ તો આ 2Mg પ્રક્રિયકમાં નિપજમાં પણ 2Mg. તો અહીં સમીકરણ સમતોલિત છે. હવે એનો પ્રકાર જોઈએ તો આપણે જોઈએ છીએ કે TiCl4 પ્લસ Mg છે તો એમાંથી Ti વિસ્થાપિત થાય છે અને MgCl2 જોડાય છે. એટલે કે મેગ્નેશિયમ વધુ સક્રિય તત્વ છે, એનાથી ઓછી સક્રિય ધાતુ એવી ટીઆઈને TiCl4માંથી વિસ્થાપિત કરે છે. અહીં ટીઆઈને વિસ્થાપિત કરે છે અને પોતે MgCl2 બનાવે છે. માટે આપેલ પ્રક્રિયાનો પ્રકાર છે વિસ્થાપન પ્રક્રિયા. આપણે સોલ્યુશનમાં એનો જવાબ જોઈ લઈએ. પ્રશ્ન નંબર 35નો ડી જો આપેલો છે. ડીમાં TiCl4 liquid plus 2Mg solid gives Ti solid plus 2MgCl2. પ્રક્રિયાનો પ્રકાર આપેલો છે વિસ્થાપન પ્રક્રિયા. ત્યારબાદ પ્રશ્ન 35નો આપણે લઈએ ઈ. કેલ્શિયમ ઓક્સાઇડ CaOની SiO2 એટલે કે સેન્ડ રેતી સાથે પ્રક્રિયા કરવાથી CaSiO3 બને છે. હવે સમીકરણ સમતોલિત કરવા માટે જો સૌથી વધુ પરમાણુ જેના હોય એને સૌથી પહેલાં સમતોલિત કરીએ છીએ તો અહીં ઓક્સિજનના 3 છે નિપજમાં, જ્યારે પ્રક્રિયકમાં ઓક્સિજનના આ 2 અને આ ઓક્સિજન એટલે ટોટલ 3. એટલે નિપજમાં પણ 3 છે, પ્રક્રિયકોમાં પણ 3 ઓક્સિજન છે. ત્યારબાદ Ca1 છે, નિપજમાં પણ 1 છે. Si1 છે પ્રક્રિયકમાં, જ્યારે નિપજમાં પણ 1 છે. તો આપેલ સમીકરણ સમતોલિત છે. એનો પ્રકાર જોઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે પ્રક્રિયકોમાં 2 પ્રક્રિયક છે, જ્યારે નિપજ 1 જ છે. તો 2 પ્રક્રિયકો હોય અને 1 નિપજ બનાવે તો એ પ્રક્રિયાને આપણે સંયોગીકરણની પ્રક્રિયા કહીએ છીએ. માટે પ્રક્રિયાનો પ્રકાર છે સંયોગીકરણની પ્રક્રિયા અને સમીકરણ સમતોલિત આપેલું જ છે. ત્યારબાદ F જોઈએ, જેમાં આપેલું છે H2O2 લિક્વિડ અલ્ટ્રાવાયોલેટ કિરણોની મદદથી H2O લિક્વિડ અને O2 ગેસમાં તેનું વિઘટન થાય છે. એમ પણ આપણે સીધું કહી શકીએ, કારણ કે પ્રક્રિયક 1 જ છે, નિપજ 2 છે. એક પ્રક્રિયકમાંથી 2 નિપજ બને એ વિઘટનીય પ્રક્રિયા છે અને અહીં વિઘટન થાય છે અલ્ટ્રાવાયોલેટ કિરણોની મદદથી તેનું વિઘટન થાય છે. માટે આ વિઘટનીય પ્રક્રિયા છે એમ કહી શકીએ. હવે એને સમીકરણને સમતોલિત કરવા માટે આપણે જોઈએ સૌથી વધુ પરમાણુ હાઇડ્રોજનના ઓક્સિજનના સરખા છે, છતાં લેતા જઈએ આપણે નિપજમાં હાઇડ્રોજનના 2 પરમાણુ, પ્રક્રિયકમાં હાઇડ્રોજનના 2 પરમાણુ સમતોલિત છે. નિપજમાં ઓક્સિજનના 2 પરમાણુ, પ્રક્રિયકમાં પણ ઓક્સિજનના પ્રક્રિયકમાં ઓક્સિજનના 2 પરમાણુ, જ્યારે નિપજમાં ઓક્સિજનના 2 અને ઓક્સિજનનો પાણીનો O આ 3. એટલે અહીં 3 પરમાણુ એના જોવા મળે છે આપણે. તો હવે અહીંયા 3 છે અને અહીં 2 છે. તો જો આપણે સરખા કરવા હોય તો આપણે અહીં H2O2ની આગળ 2 મૂકી દઈએ તો અહીં ઓક્સિજનના 4 પરમાણુ થયા અને અહીં H2Oની આગળ 2 મૂકી દઈએ તો અહીં ઓક્સિજનના 2 પરમાણુ થયા. તો આ ઓક્સિજનના 2 નિપજમાં અને આ ઓક્સિજનના બીજા 2 એટલે 4. તો પ્રક્રિયકમાં પણ ઓક્સિજનના 2 દુ 4 થાય છે. ત્યારબાદ હાઇડ્રોજનના હવે જોઈએ તો 4 પરમાણુ 2 દુ અને અહીંયા પણ 4 જોવા મળે છે. આમ અહીં સમીકરણ સમતોલિત થયેલું જોવા મળે છે. અને પ્રક્રિયાનો પ્રકાર આપણે જોઈ ગયા કે અહીં જે પ્રક્રિયા થાય છે એ અલ્ટ્રાવાયોલેટ કિરણો દ્વારા થતી વિઘટન પ્રક્રિયા છે. હવે આપણે ઈ અને એફ બંનેના જવાબ જોઈ લઈએ. ઈમાં જોઈએ કે સમીકરણ સમતોલિત હતું જ અને સંયોગીકરણની પ્રક્રિયા છે, જ્યારે એફમાં વિઘટન પ્રક્રિયા છે અને સમીકરણ આપણે સમતોલિત કર્યું છે હમણાં.
તો અહીં એક્ઝામ્પલરમાં તેના જવાબ આપેલા છે, જેમાં ઈ સમતોલિત છે અને સંયોગીકરણની પ્રક્રિયા થાય છે. એફમાં 2H2O2 અલ્ટ્રાવાયોલેટ કિરણોની હાજરીમાં વિઘટન થઈ 2H2O લિક્વિડ પ્લસ O2 ગેસ બને છે અને પ્રક્રિયાનો પ્રકાર છે વિઘટન પ્રક્રિયા. ત્યારબાદ આપણે 36મો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 36. જો અહીં આપેલું છે કે મેગ્નેશિયમ પટ્ટીને હવામાં સળગાવતા સફેદ સંયોજન X આપે છે. આપણે વાંચતા જઈએ અને તેના માટેના સમીકરણ અને રાસાયણિક સૂત્ર બનાવતા જઈએ. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પ્રકરણ 1નો અહીં પહેલી જ પ્રવૃત્તિ તમને આપેલી છે. પહેલો જ પ્રયોગ છે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા મેગ્નેશિયમ ઓક્સાઇડનો પાવડર મળે છે. જો તમારે પ્રયોગ જોવો હોય તો NCERT ટ્યુટોરિયલ ગુજરાતી મીડિયમને સર્ચ કરી તેનું પ્લેલિસ્ટ જુઓ તો પ્રકરણ 1માં પાર્ટ 1માં પહેલો જ પ્રયોગ આપેલો છે, પહેલી જ પ્રવૃત્તિ આપેલી છે, જે તમે જોઈ શકો છો. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા, તો અહીં મેગ્નેશિયમ એટલે Mg, હવામાં સળગાવતા એટલે ઓક્સિજન સાથે તેની પ્રક્રિયા થાય છે અને બનાવે છે MgO. સમીકરણને સમતોલિત કરવું હોય તો ઓક્સિજનના 2 પરમાણુ છે, અહીં એક જ છે તો આપણે મૂકી દઈએ 2, એટલે ઓક્સિજનના 2 થાય તો મેગ્નેશિયમના પણ 2 કરી દઈએ. તો અહીં આ સમીકરણ છે એ સમતોલિત થયેલું સમીકરણ છે. આપેલું એનું સમીકરણ આ રીતે થાય છે. સંયોજન X આપે છે તો અહીં જો આપણે આનો જવાબ મળી જાય છે X એટલે શું મળશે? MgO મળશે. મેગ્નેશિયમની પટ્ટી હવામાં સળગાવતા સફેદ સંયોજન શું મળે છે? આપણે MgO એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ આપે છે. આપેલાનો જવાબ. ત્યારબાદ હવે આગળ જોઈએ. સાથે પ્રકાશ ઉત્પન્ન કરે છે. જે પણ જોઈ ગયા કે સળગે છે એટલે પ્રકાશ ઉત્પન્ન કરે છે. ત્યારબાદ જો સળગતી પટ્ટીને હવે નાઇટ્રોજનના વાતાવરણમાં મૂકવામાં આવે તો તે સળગવાનું ચાલુ રાખે છે અને સંયોજન Y આપે છે. હવે આ જે સળગતી પટ્ટી છે, મેગ્નેશિયમની જે સળગતી પટ્ટી છે, એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ નહીં પણ મેગ્નેશિયમની પટ્ટી જે સળગે છે એટલે એની પ્રક્રિયા Mg સાથે જ કરવાની છે. આ મેગ્નેશિયમની પટ્ટી સળગતી છે એને નાઇટ્રોજનના વાતાવરણમાં મૂકવામાં આવે છે, એટલે એની પ્રક્રિયા કરવામાં આવે છે હવે નાઇટ્રોજન સાથે. તો નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે તે સળગવાનું ચાલુ રાખે છે અને Y સંયોજન આપે છે. તો અહીં Y સંયોજન એટલે કે અહીં જે પ્રક્રિયા થાય છે એમાં મળે છે Mg3N2. શા માટે આવું થતું જોવા મળે છે? તો આપણે જાણીએ છીએ કે Mg3N2 બને છે એટલે કે મેગ્નેશિયમ નાઇટ્રાઇટ. આને કહેવાય છે મેગ્નેશિયમ નાઇટ્રાઇટ, કારણ કે Mg+2 સંયોજકતા છે અને આપણે આ Nની -3 સંયોજકતા છે. એકબીજાને આપણે ગુણાવીએ સંયોજકતાને તો જો અહીંયા એનું રાસાયણિક સૂત્ર બને છે Mg3 અને N2. તો આ રીતે આ જે સંયોજકતા છે એના માટેનો આપણે એક સ્પેશિયલ પાર્ટ બનાવ્યો છે NCERT ટ્યુટોરિયલ ગુજરાતી મીડિયમમાં. પ્રકરણ 1નો પાર્ટ 4 છે એ જુદી જુદી જે આ આયનો છે એની સંયોજકતા વિશેનો છે ને કઈ રીતે રાસાયણિક સૂત્ર બનાવવા એના માટેનો છે, તો એ તમે જોઈ શકો છો. તો અહીં આપણે બીજું જે Y મળે છે એ કયું મળે છે? Mg3N2 એટલે કે મેગ્નેશિયમ નાઇટ્રાઇટ આપણને મળે છે. Y છે મેગ્નેશિયમ નાઇટ્રાઇટ, X છે એ MgO એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. અહીં હવે આપેલું છે આગળ એમાં X અને Yના રાસાયણિક સૂત્ર લખો. તો રાસાયણિક સૂત્ર આવી ગયું. Xનું રાસાયણિક સૂત્ર MgO અને Yનું રાસાયણિક સૂત્ર Mg3N2 અહીં આપેલું છે. ત્યારબાદ બીજું કીધું છે બીમાં કે જ્યારે Xને પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે થતી પ્રક્રિયાનું સમતોલિત રાસાયણિક સમીકરણ લખો. X એટલે કે અહીં આપેલો છે MgO. આ X છે, આ MgOને હવે પાણી સાથેની પ્રક્રિયા કરાવવાની છે. તો પાણી સાથે આપણે પ્રક્રિયા કરાવીએ MgOની.
તો આપણે આગળ પણ પ્રક્રિયા જોઈ ગયા છીએ. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ તેમાંથી બને છે. તો અહીં કીધું છે X એટલે MgOની પ્રક્રિયા કરવાની છે આપણે પાણી સાથે, એટલે કે H2O સાથે પ્રક્રિયા કરાવીએ તો અહીં મળે છે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ MgOH ટ્વાઇસ. અહીં મળતું જોવા મળે છે. આને કહેશું આપણે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, આ મેગ્નેશિયમ ઓક્સાઇડ અને આ પાણી. રાસાયણિક પ્રક્રિયા માળખાકીય સમીકરણ છે એને સંતુલિત કરીએ તો હાઇડ્રોજનના 2 પરમાણુ, અહીં પણ હાઇડ્રોજનના 2 છે, ઓક્સિજનના પ્રક્રિયકમાં 1 અને 1 2, તો નિપજમાં પણ અહીં 2 પરમાણુ છે, Mgનો 1 તો Mgનો 1, અહીં સમીકરણ સંતુલિત છે જ. તો આ રીતે તમે એનો જવાબ બનાવી શકો છો. હવે આપણે અહીં જવાબ આપેલા છે એક્ઝામ્પલરમાં, તો આપણે જવાબ જોતા જઈએ. પ્રશ્ન નંબર 36મો જવાબ જો અહીં આપેલું છે કે મેગ્નેશિયમની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી X મળે છે, તો એ Xનું આપણે નામ આપ્યું મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO. આ જે છે એ X છે. ત્યારબાદ બીજા વાક્યમાં હતું કે આ સળગતી પટ્ટી એટલે મેગ્નેશિયમની જ પટ્ટી લેવાની છે, માટે Mg લીધું છે. મેગ્નેશિયમની પટ્ટીને હવે નાઇટ્રોજનના વાતાવરણમાં સળગાવવામાં આવે છે, એટલે નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, ત્યારે જે બને છે એ Mg3N2 બને છે. જોઈ ગયા આપણે શા માટે Mg3N2 બને છે એની સંયોજકતાને આધારે. તો આને કહેશું આપણે Y. ત્યારબાદ એના રાસાયણિક સૂત્ર કીધા છે, Xના અને Yના પ્રશ્ન આપેલો છે, તો તેનો જવાબ આપણે જોઈએ. એ પ્રશ્ન હતો X અને Yના રાસાયણિક સૂત્ર લખો, તો Xનું રાસાયણિક સૂત્ર MgO અને Yનું રાસાયણિક સૂત્ર Mg3N2. બીમાં આપેલું છે કે જ્યારે Xને પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે થતી પ્રક્રિયાનું સમતોલિત રાસાયણિક સમીકરણ. X એટલે MgOને પાણીમાં ઓગાળવામાં આવે છે, એટલે પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, ત્યારે બને છે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અને સમીકરણ સમતોલિત છે જ. આ રીતે એનો જવાબ તમે લખી શકો છો. ત્યારબાદ લઈએ આપણે પ્રશ્ન નંબર 35મો. 35મા પ્રશ્નમાં જોતા જઈએ. 37મો પ્રશ્ન. જો પ્રશ્ન નંબર 37 આપેલો છે કે ઝિંક જ્યારે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરે છે. પેલા આટલું વાંચીએ અને તેને આપણે સમીકરણ બનાવતા શીખીએ. કોની વાત કરી છે? ઝિંકની. એટલે કે ઝિંક અહીં ધાતુ છે, ઝિંક ધાતુ એટલે આપણે લેશું અહીં Zn. એની પ્રક્રિયા કરવાની છે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl સાથે, તો અહીં લઈએ આપણે ઝિંક, એની પ્રક્રિયા કરવાની છે આપણે HCl સાથે. પ્રક્રિયા કરે છે ત્યારે, હવે આ પ્રક્રિયા કરે છે એટલે તેની નિશાની બતાવીએ અને જોઈએ હવે આગળ, ત્યારે જ હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. તો અહીં જે પ્રક્રિયા થાય છે એ દરમિયાન હાઇડ્રોજન વાયુ તો બને જ છે, આ ઉપરાંત બીજી નિપજ બને છે અહીંયા ZnCl2 બને છે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. પરંતુ કોપર સાથે નહીં, શા માટે સમજાવો. હવે અહીં શું આપેલું છે જુઓ કે ઝિંક મંદ હાઇડ્રોક્લોરિક સાથે પ્રક્રિયા કરે છે અને પ્રક્રિયા કરે છે ત્યારે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે, પરંતુ જ્યારે કોપર છે એની મંદ HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે, એટલે કે કોપર એટલે કે Cuની HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અહીં કોઈ પ્રક્રિયા થતી નથી. શા માટે નથી થતી? તો એનું કારણ આપણે આપવાનું છે, સમજાવવાનું છે. તો આપણે જોઈ શકીએ છીએ કે જુઓ, આ જે ઉપરની પ્રક્રિયા થાય છે ઝિંક અને HClની, એમાં જોઈએ કે નિપજમાં ZnCl2 અને H2 વાયુ મુક્ત થાય છે. આનો અર્થ એવો કે ઝિંક છે એ વધુ ક્રિયાશીલ ધાતુ છે, જે એનાથી ઓછી ક્રિયાશીલ એવે
હાઇડ્રોજનને મુક્ત કરે છે, વિસ્થાપિત કરે છે અને પોતે અહીં Cl સાથે જોડાઈ જાય છે. એટલે કે આપેલ પ્રક્રિયા એ વિસ્થાપિત પ્રક્રિયા છે. એટલે કે ઝિંક વધુ ક્રિયાશીલ છે હાઇડ્રોજન કરતાં. આપણે સક્રિયતા શ્રેણી આગળ ચેપ્ટરમાં જોઈશું. તો સક્રિયતા શ્રેણીમાં આપણે જોઈએ કે Zn છે એ વધુ સક્રિય છે, એના કરતાં ઓછી સક્રિય H છે અને એના કરતાં ઓછી સક્રિય Cu છે, કોપર. એટલે આ ત્રણમાંથી કોપર સૌથી ઓછી સક્રિય છે, જ્યારે ઝિંક સૌથી વધુ સક્રિય છે. તો આપણે જાણીએ છીએ કે વધુ સક્રિય છે એ જ એનાથી ઓછી સક્રિય ધાતુને વિસ્થાપિત કરી શકે. માટે ઝિંક છે એ હાઇડ્રોજનને વિસ્થાપિત કરી શકશે, જ્યારે કોપર છે એ હાઇડ્રોજનથી ઓછી ક્રિયાશીલ છે. એટલે કોપર છે એ ઓછું ક્રિયાશીલ છે હાઇડ્રોજન કરતાં, માટે પોતે હાઇડ્રોજનને વિસ્થાપિત કરી શકશે નહીં. માટે અહીં વિસ્થાપન પ્રક્રિયા થશે નહીં. હવે તેનો જવાબ આપણે જોઈ લઈએ. એક્ઝામ્પલરમાં આપેલો જ છે, તમને બધાના જવાબ આપેલા છે. એટલે તેની સાથે આપણે ટેલી પણ કરતા જઈએ. સમીકરણ કેમ બનાવવા એના માટેનું જ આ સોલ્યુશન આપણે કરેલું છે. તો અહીં જો આપેલું છે કે ધાતુઓની સક્રિયતા શ્રેણીમાં ઝિંક હાઇડ્રોજનની ઉપર આવે છે. એટલે આ હાઇડ્રોજન છે એની ઉપર ઝિંક આવે છે, જ્યારે કોપર એ હાઇડ્રોજનની નીચે આવે છે. એટલે કોપર છે એ હાઇડ્રોજનની નીચે આવે છે, Cu અહીં આવે છે. હાઇડ્રોજન વચ્ચે છે, હાઇડ્રોજનની ઉપર ઝિંક છે, હાઇડ્રોજનની નીચે કોપર છે. તેથી જ ઝિંક મંદ હાઇડ્રોક્લોરિક એસિડમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરે છે, જ્યારે કોપર કરતું નથી. અહીં ઉપર હોય એ વધુ સક્રિય છે, નીચે છે એનાથી ઓછું ક્રિયાશીલ, અને આ એનાથી ઓછું ક્રિયાશીલ. માટે કોપર છે હાઇડ્રોજન કરતાં ઓછું ક્રિયાશીલ છે, માટે હાઇડ્રોજનને વિસ્થાપિત કરી શકશે નહીં. અને ત્યારબાદ તેના સમીકરણ આપેલા છે, જે આપણે સમીકરણ પણ બનાવ્યા હતા. Zn પ્લસ HCl gives ZnCl2 પ્લસ H2. જ્યારે Cu પ્લસ HCl તો એ વિસ્થાપન પ્રક્રિયા થતી નથી, કારણ કે કોપર છે એ હાઇડ્રોજન કરતાં ઓછું ક્રિયાશીલ છે. ત્યારબાદ આપણે જોઈ લઈએ પ્રશ્ન નંબર 38મો. 38મા પ્રશ્નમાં આપેલું છે, આપણે જોઈ ગયા છીએ આ પ્રશ્ન એનસીઈઆરટી ટ્યુટોરિયલ ગુજરાતી મીડિયમના પ્રકરણ 1માં પાર્ટ 11માં આપણે આ પ્રશ્ન આઈએમપી છે એવું પણ કહેલું છે. જેમાં પ્રશ્નમાં જોતા જઈએ આપણે કે ચાંદીના ઘરેણાં થોડા દિવસ ખુલ્લા રાખવામાં આવે છે ત્યારે તે સામાન્ય રીતે શ્યામ એટલે કે ઝાંખા પડે છે. આપણે જાણીએ છીએ બધાના ઘરે ચાંદી હોય જ, ચાંદીના ઘરેણાં હોય જ. એ થોડો સમય થાય એટલે ઝાંખા પડી જાય છે ને કાળા, થોડો લાંબો સમય રાખવામાં આવે તો ઉપર કાળાશ આવી જાય છે. હવે એમાં આગળ જોઈએ, આ ઘરેણાંને જ્યારે ટૂથપેસ્ટથી ઘસવામાં આવે છે ત્યારે ફરી ચમકવા લાગે છે. આ તમને માત્ર માહિતી આપેલી છે કે આવું થાય છે. હવે પ્રશ્ન આપેલો છે પહેલો, કે ચાંદીના ઘરેણાં થોડા દિવસ ખુલ્લા રાખવામાં આવે છે ત્યારે તે ઝાંખા શા માટે પડે છે? અહીં સંકળાયેલી ઘટનાનું નામ આપો. તો આપણા પ્રકરણ 1નો આ છેલ્લો ટોપિક છે. ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાના જે એના ઉદાહરણો છે, કેવી રીતે થાય છે એ પ્રક્રિયામાં અહીં આપેલું છે. એનો જવાબ છે કે ચાંદી જ્યારે આસપાસના પદાર્થો જેવા કે ભેજ, એસિડ, વાયુઓ વગેરે સાથે પ્રક્રિયા કરે છે ત્યારે તેનું ક્ષારણ થાય છે. એટલે કે ક્ષારણ થવાની આ જે ક્રિયા છે, આ ઘટના જે થાય છે એ ક્ષારણની ઘટના છે. એટલે અહીં ઘટનાનું નામ કીધું છે, તો ઘટનાનું નામ કયું છે? ક્ષારણ. તો આપણે એમ લખી શકીએ કે ધાતુ જેવી કે ચાંદી જ્યારે તેની આસપાસના પદાર્થો જેવા કે ભેજ, એસિડ, વાયુઓ વગેરે દ્વારા અસરગ્રસ્ત થાય છે ત્યારે તેનું ક્ષારણ થયું છે તેમ કહેવાય, અને આ ઘટનાને ક્ષારણ કહે છે. એટલે ઘટનાનું નામ છે ક્ષારણ. શા માટે ઝાંખા પડે છે એનું કારણ આપણે જોઈ ગયા કે વાતાવરણના જે પદાર્થો છે ભેજ, એસિડ અને વાયુ સાથે અસરગ્રસ્ત થાય છે અને જેના કારણે તેનું ક્ષારણ થાય છે. બીમાં ઉત્પન્ન થતા કાળા પદાર્થનું નામ આપો અને તેનું રાસાયણિક સૂત્ર જણાવો. તો અહીં ઉત્પન્ન થતો કાળો પદાર્થ છે એ
સિલ્વર સલ્ફાઇડ છે, કારણ કે અહીં જે સિલ્વર ધાતુ છે એટલે કે એજી છે એ H2S સાથે પ્રક્રિયા કરે છે. ખાસ તો અહીં સિલ્વર હવામાં હાજર એવા H2S હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે પ્રક્રિયા કરે છે. તેની પ્રક્રિયા અહીં હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે થાય છે અને જેના કારણે તે Ag2S બનાવે છે. Ag2S અહીં હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. તો આમ અહીં આ જે રાસાયણિક સૂત્ર જ આપેલું છે એના સમીકરણ આપેલું નથી, પણ આપણે આ રીતે બનાવેલું છે. એટલે કે ઉત્પન્ન થતો કાળો પદાર્થ જે છે તેનું નામ છે સિલ્વર સલ્ફાઇડ અને તેનું રાસાયણિક સૂત્ર છે Ag2S. તો અહીં કાળો પડવાનું કારણ છે વાતાવરણમાં હાજર હાઇડ્રોજન સલ્ફાઇડ સાથેની તેની પ્રક્રિયા. એક્ઝામ્પલરમાં તેનો જવાબ આપેલો છે, તેની સાથે આપણે ટેલી કરી લઈએ. જો જવાબમાં આપેલું છે કે ધાતુ જેવી કે ચાંદી જ્યારે તેની આસપાસના પદાર્થો જેવા કે ભેજ, એસિડ, વાયુઓ વગેરે દ્વારા અસરગ્રસ્ત થાય છે ત્યારે તેનું ક્ષારણ થયું છે તેમ કહેવાય, અને આ ઘટનાને ક્ષારણ કહે છે. ઘટનાનું નામ આવી ગયું. હવે બીમાં આપેલું છે કે સિલ્વર Ag હવામાં હાજર H2S સલ્ફર હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે પ્રક્રિયા કરી કાળા રંગનું સંયોજન સિલ્વર સલ્ફાઇડ Ag2S બનાવે છે. એટલે આપણે માગેલું જે છે એ સંયોજન છે સિલ્વર સલ્ફાઇડ Ag2S બનાવે છે. તો આમ અહીં આપણે પ્રકરણ 1ના જે એક્ઝામ્પલર છે પૂરક સાહિત્યનું સોલ્યુશન છે એમાં ટૂંક જવાબી પ્રશ્નો આપણે 38 સુધી જોઈ ગયા. હવે ત્યારબાદ 39થી દીર્ઘ જવાબી પ્રશ્ન છે જેનું સોલ્યુશન આપણે પાર્ટ 6માં કરશું.